હમણાં થોડા સમય પહેલાં ભારતના એરપોર્ટ્સ પર જે દ્રશ્યો જોવા મળ્યા એ ભૂલાય એવા નથી. ચારે બાજુ અરાજકતા, હજારો ફ્લાઇટ્સ રદ અને લાખો મુસાફરો ફસાયેલા. અને આ બધાની વચ્ચે એક જ નામ ગાજી રહ્યું હતું: ઇન્ડિગો, દેશની સૌથી મોટી એરલાઇન. પણ સવાલ એ થાય કે જે કંઈ પણ થયું, શું એ માત્ર એક મોટી ભૂલ હતી કે પછી પડદા પાછળ કોઈ સુનિયોજિત રમત રમાઈ રહી હતી? ચાલો આ આખી વાતને સમજીએ. આ કોઈ ફિલ્મના દ્રશ્યો નહોતા. આ એરપોર્ટ પરની હકીકત હતી. લોકો જમીન પર સૂઈ રહ્યા હતા, સ્ટાફ સાથે ઉગ્ર બોલાચાલી થઈ રહી હતી, કોઈના લગ્ન છૂટી ગયા તો કોઈની મહત્વની પરીક્ષા રહી ગઈ. સોશિયલ મીડિયા પર લોકોનો ગુસ્સો અને લાચારીનો જાણે કે ધોધ વહી રહ્યો હતો અને આખો દેશ આ જોઈ રહ્યો હતો. ઇન્ડિગોનું નામ શેના માટે જાણીતું છે? એના ઓન ટાઈમ પરફોર્મન્સ માટે, ખરું ને? સામાન્ય રીતે એમનો રેકોર્ડ 80%થી પણ ઉપર રહે છે. પણ 5 ડિસેમ્બરે જે આંકડો સામે આવ્યો એ જોઈને બધા ચોંકી ગયા. માત્ર 8%? એટલે કે દર 100 ફ્લાઇટમાંથી માંડ 8 ફ્લાઇટ સમયસર ઉડી. આ કોઈ નાની સૂની ગડબડ નથી. આ તો આખી સિસ્ટમનું પડી ભાંગવું કહેવાય. તો સવાલ એ છે કે અચાનક આવું બધું થયું કઈ રીતે? વેલ, અહીંયા છે ને 2 અલગ અલગ કહાણીઓ ચાલી રહી છે. એક જે ઇન્ડિગો પોતે કહી રહી છે અને બીજી જે એવિએશન એક્સપર્ટ્સ માની રહ્યા છે. ચાલો આ બંને વાર્તાઓને જરા ઊંડાણથી તપાસીએ. શું આ ખરેખર કુદરતી આફતો અને ટેકનિકલ ખામીઓનું પરિણામ હતું કે પછી આ એક ગણતરીપૂર્વકનું પગલું હતું? જુઓ, ઇન્ડિગોનું કહેવું છે કે ધુમ્મસ, ટેકનિકલ પ્રોબ્લેમ્સ અને રજાઓની ભીડ આ બધું એકસાથે આવ્યું અને એક પરફેક્ટ સ્ટોર્મ જેવી સ્થિતિ બની ગઈ. પણ એક્સપર્ટ્સની થિયરી સાવ જુદી જ છે. એમનો સીધો આરોપ છે કે ઇન્ડિગોએ જાણી જોઈને પાયલોટોની ભરતી રોકી રાખી અને આ સંકટને મોટું થવા દીધું. પણ શા માટે? એમનો હેતુ હતો સરકાર પર દબાણ બનાવવાનો, જેથી પાયલોટોના આરામ અને સુરક્ષા માટે જે નવા કડક નિયમો આવવાના હતા એને પાછા ખેંચાવી શકાય. પણ એક મિનિટ, ઇન્ડિગો આટલી શક્તિશાળી બની કેવી રીતે કે તે સરકારને પણ ઝુકાવી શકે? આ સમજવા માટે આપણે એના ભૂતકાળમાં જવું પડશે અને એના ઉદયની વાર્તા જોવી પડશે. આ આંકડો જુઓ. ભારતના ઘરેલું ઉડ્ડયન બજારમાં 62% હિસ્સો. મતલબ કે ભારતમાં હવાઈ મુસાફરી કરનારા દર 10માંથી 6થી વધુ લોકો ઇન્ડિગોમાં ઉડે છે. આ લગભગ એક મોનોપોલી જેવી સ્થિતિ છે. અને આ જબરદસ્ત બજાર શક્તિ જ તેમને સરકાર પર દબાણ કરવાની તાકાત આપે છે. ઇન્ડિગોની આ સફર કોઈ ચમત્કારથી ઓછી નથી. વિચારો, 2005માં તો એમણે પોતાની પહેલી ફ્લાઇટ ઉડાવી પણ નહોતી અને પહેલાં જ 100 વિમાનોનો ઓર્ડર આપીને આખા માર્કેટને હલાવી દીધો હતો. અને પછી જે રીતે કિંગફિશર અને જેટ એરવેઝ જેવી મોટી કંપનીઓ બંધ થતી ગઈ, ઇન્ડિગોએ ખાલી જગ્યાને બહુ જ ઝડપથી ભરતી ગઈ. એમની સફળતા પાછળનું ગણિત બહુ સીધું અને સ્માર્ટ હતું. પહેલું, ફક્ત એક જ પ્રકારના વિમાન વાપરવા, જેથી ટ્રેનિંગ અને મેન્ટેનન્સનો ખર્ચ ઓછો થાય. બીજું, નાનામાં નાની બાબતમાં ખર્ચ પર કાપ મૂકવો. ત્રીજું, એક બહુ જ હોશિયાર બિઝનેસ મોડેલ, જેને સેલ અને લીઝ બેક કહેવાય છે. વિમાનો ખરીદ્યા, નફા સાથે વેચ્યા અને પછી એ જ વિમાનો ભાડે વાપર્યા. અને ચોથું, ટાઈમ પર પહોંચવાની ગેરંટી, જે એમની સૌથી મોટી ઓળખ બની ગઈ. પણ આ વાત ખાલી ઇન્ડિગોની નથી. ચાલો જરા ઝૂમ આઉટ કરીને મોટી તસવીર જોઈએ. આ તો ભારતીય અર્થતંત્રમાં ચાલી રહેલી એક મોટી પેટર્નનો ભાગ છે. એકાધિકારની પેટર્ન. યાદ છે થોડા વર્ષો પહેલાં ટેલિકોમ સેક્ટરમાં કેટલા બધા ઓપ્શન્સ હતા? આજે જુઓ, બજારમાં ફક્ત 2-3 મોટા ખેલાડીઓ બચ્યા છે અને ડેટાના ભાવ એ જ નક્કી કરે છે. સિમેન્ટ ઉદ્યોગમાં પણ આવું જ થઈ રહ્યું છે. અમુક મોટા ગ્રુપ્સ નાની કંપનીઓને ખરીદીને બજાર પર પોતાનું વર્ચસ્વ જમાવી રહ્યા છે. પરિણામે સ્પર્ધા ઘટી રહી છે. એટલું જ નહીં, દેશના બંદરો અને એરપોર્ટ જેવા અતિ મહત્વના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર પણ અમુક ગણ્યા-ગાંઠ્યા જૂથોનો કંટ્રોલ વધી રહ્યો છે. આ પેટર્ન હવે એકદમ સ્પષ્ટ દેખાઈ રહી છે. અને આને જ કહેવાય છે ટુ બિગ ટુ ફેલ. આનો મતલબ એ છે કે જ્યારે કોઈ કંપની એટલી મોટી અને સિસ્ટમ માટે એટલી જરૂરી બની જાય કે એનું પડી ભાંગવું આખા અર્થતંત્ર માટે ખતરનાક સાબિત થઈ શકે, બસ ત્યારે જ એ કંપની સરકાર પર પોતાની શરતો લાદવાની સ્થિતિમાં આવી જાય છે. કદાચ ઇન્ડિગો સાથે કંઈક આવું જ થયું. અને આ તાકાત કેવી હોય છે એનું ઉદાહરણ અહીંયા છે. એક બાજુ ખેડૂતોનું આંદોલન હતું, જે પોતાની માંગણીઓ માટે 1 વર્ષથી પણ વધુ સમય ચાલ્યો, અને બીજી બાજુ ઇન્ડિગોની સમસ્યા. 48 કલાકથી પણ ઓછા સમયમાં એનો ઉકેલ આવી ગયો. કોર્પોરેટ પ્રભાવનું આનાથી મોટું ઉદાહરણ બીજું શું હોઈ શકે? તો આ બધી માથાકૂટ, ચર્ચાઓ અને હોબાળા પછી
છેલ્લે થયું શું? અને આ આખી ઘટના આપણી સામે કયો મોટો સવાલ મૂકીને જાય છે? પરિણામ એકદમ સીધું અને સ્પષ્ટ હતું. ઇન્ડિગોને જે જોઈતું હતું એ મળી ગયું. પાયલોટોની સુરક્ષા માટે જે નવા નિયમો લાગુ થવાના હતા તેને ફેબ્રુઆરી સુધી ટાળી દેવામાં આવ્યા. કટોકટી પૂરી થઈ અને એરલાઇનની જીત થઈ. અને આ જ આપણને આજના સૌથી મોટા અને મહત્વના સવાલ પર લાવીને ઊભું રાખે છે. જ્યારે કોઈપણ ક્ષેત્રમાં, પછી એ હવાઈ મુસાફરી હોય કે ટેલિકોમ, સ્પર્ધા ઓછી થઈ જાય અને પસંદગીના વિકલ્પો મર્યાદિત બની જાય, ત્યારે આ સત્તાની રમતમાં અસલી કિંમત કોણ ચૂકવે છે? મુસાફર, નાગરિક કે પછી આખું તંત્ર? આ વિચારવા જેવી વાત છે